હાલો મિત્રો, આપણી પાસે આવી ગયું આજે ટ્રાન્સફોર્મર. તો ટ્રાન્સફોર્મર હું તમને સમજાવીશ કે કઈ રીતે આપણે આમાં કનેક્શન કરવું. તો આપણે અહીંયા જો આ લાલ બે વાયર દેખાય, અહીંયા આપણે જે ઘરનો વોલ્ટેજ આવે એ દેવાનો હોય, બરોબર. હવે આ વસ્તુ આપણે હોમ થિયેટરમાં યુઝ થાય છે, અને આપણે આને એમને 12 વોલ્ટ જોતા હોય ડીસી, તો એને હું તમને આગળ કહીશ કઈ રીતે કરવું. તો વિડીયો આખો જોજો, અને આવા નવા વિડીયો જોવા માટે, ઇલેક્ટ્રિકના વિડીયો જોવા માટે ફોલો કરી લેજો. તો હું તમને હવે કહું કે અહીંયા આપણે ઘરનો વોલ્ટેજ દેવાનો હોય, જે આપણે જે ઘરે આવે એ, અને આપણે અહીંયાથી વોલ્ટેજ જે મળે, અહીંયાથી તમને 12 વોલ્ટ મળે. 12 ટ્રાન્સફોર્મર હોય તો આ વચ્ચેનો છેડો ગ્રાઉન્ડ થાય, અને આવડો આ 12 વોલ્ટ થાય, અને આવડું અહીંયા 12 વોલ્ટ છે, અહીંયાથી 12 વોલ્ટ મળે ને આ ગ્રાઉન્ડ થાય. અને તમે જો આ વચ્ચેનો છેડો ન વાપરો, આ બે છેડા વાપરો, તો તમારે 24 વોલ્ટ થઈ જાય. તો હવે હું તમને હું કહીશ કે ડીસી કઈ રીતે થાય. આમાં ડીસી વોલ્ટેજ આપણે વાપરવો હોય ડીસી કરીને આમાંથી 12 વોલ્ટ એસી આવે, 12 આપણે ડીસી કરવો પડે વોલ્ટેજ. તો ડીસી વોલ્ટેજ કરવા માટે આપણે બ્રિજ રેક્ટિફાયર બનાવવું પડે. આપણે આવા ઇલેક્ટ્રોનિક્સની દુકાનેથી તમને આવા ડાયોડ મળી જાય. એ ડાયોડ 4 ભેગા કરવાના હોય. આમાં બતાવ્યા પ્રમાણે ફોટો પાડી લેજો, અને તમને જો ન આવડતું હોય તો મને કોમેન્ટ કરી દેજો, તો હું તમને બ્રિજ રેક્ટિફાયર બનાવવાનું શીખવાડી દઈશ. આને બ્રિજ રેક્ટિફાયર જ કહેવાય. આમાં વચ્ચે કેપેસિટર લગાડવાનું હોય, પણ અત્યારે કેપેસિટર મેં નથી માર્યું, કારણ કે એમાં વોલ્ટેજ થોડાક વધીને આવે, એટલે કેપેસિટર મેં નથી માર્યું. કેપેસિટર ન મારો તો પણ ચાલે આપણે. તો મેં અહીંયા આવડું આ મીટર કનેક્ટ કર્યું છે. આમાં હમણાં હું તમને ચાલુ કરીને બતાવું. આપણે તમને પ્રશ્ન થતો હશે કે આમાં ને ઓલા જે એડેપ્ટર આવે એમાં શું ફેર. આ જે રહ્યું ને એ તમે હેવી વોલ્ટેજ માટે વાપરી શકો. તમે માનો કે હેવી વોલ્ટેજ તમારે હોમ થિયેટરમાં હોય તો આવડું આ વપરાય, અહીંયા સર્કિટ ઉડી જાય. તો હું તમને હવે ચાલુ કરીને બતાવું. જો મિત્રો, અહીંયા આપણે આ ઘરનું વોલ્ટેજને આપણે પાવર આપીએ છીએ. આવી રીતના પાવર આપી દેવાનો. આવા વિડીયો જોવા માટે ફોલો કરી લેવો. હજી હું તમને ઘણું ઇલેક્ટ્રોનિક્સમાં મને આવડે છે, એ હું તમને ઘણું બધું શીખવાડીશ. તમે ફોલો કરી લેજો, અને કોમેન્ટ કરીને કહેજો કે વિડીયો હિન્દીમાં બનાવો કે ગુજરાતીમાં, બેમાં આપણે બનાવી દઈશું. તો આપણે અહીંયા વોલ્ટેજ આપી દીધો છે. હવે તમને આમાં બતાવશે. આ ડીસી વોલ્ટ મીટર છે, આપણે આવડવા લગાડ્યું છે. આપણે આ 24 વોલ્ટ કરી નાખ્યા છે. 12 વોલ્ટ અત્યારે નથી રાખ્યા. આ 12 આપ્યા ને, અહીંયા તમે આ 12 ને 12 બે જોડો ને એટલે 24 વોલ્ટ આવે. આ 0 વચ્ચે નહીં જોડવાનો. આ એક ગ્રાઉન્ડ થઈ જાય, એક ઓલો થઈ જાય વીસીસી. તો જો આ વોલ્ટેજ, આ હું સપ્લાય ચાલુ કરું છું, જો આવ્યા છે 23 વોલ્ટ આવે છે. આ ડીસી વોલ્ટેજ છે. હવે તમે આનો ઉપયોગ કરી શકો. મેં કેપેસિટર નથી લગાડ્યું તોય પણ ચાલે, કોઈ કેપેસિટર ન લગાડો તો પણ ચાલે. તો આ રીતે આ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય. તમે આ ઉપયોગ હવે તમારે કરવો હોય તમારા હાથે વાયરિંગ કરીને, તો પણ હવે તમે મારો વિડીયો જોવો તો આવડી જાય. આ બ્રિજ રેક્ટિફાયર કઈ રીતે બનાવવાનું એનું જરાક હું તમને અહીંયા બતાવી દઉં. એ પ્રમાણે બનાવી નાખવાનું. જો ફોટો પાડી લેજો, એક્સપ્લેન કરી દઉં તમને. આ બે સિલ્વર પટ્ટી હોય ને એ એક બાજુ જોડી દેવાની, અને જ્યાં પટ્ટીનો હોય એ બે જોડી દેવાના. પછી બે સામે જોડી દેવાના. આ રીતે અહીંયા એસી વોલ્ટેજ આપવાનો. આ સિલ્વર પટ્ટી વાળું જે રહ્યું એ પોઝિટિવ થાય, આ નેગેટિવ થાય. એટલે જો આવા તમારે ઇલેક્ટ્રોનિક્સનું શીખવું હોય તો ફોલો કરી લેજો. હજી હું ઘણા આગળ વિડીયો લઈ આવવાનો છું. વિડીયો જોવા બદલ થેન્ક યુ.